विज्ञाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 123 શ્લોક વિવેક ચૂડામણીમાં सर्वप्रकारप्रमितिप्रशान्तिः बीजात्मनावस्थितिरेव बुद्धेः सुषुप्तिरेतस्य किल प्रतीतिः किञ्चिन्न वेद्मि इति जगत्प्रसिद्धेः. એટલે કારણ શરીરની હવે ચર્ચા પૂરી થઈ રહી છે. કારણ શરીર એટલે અનાત્મા, અને એના માટે થઈને આ સુષુપ્તિની વાત કરવામાં આવી રહી છે, જેમાં કારણ શરીરની પ્રધાનતા છે. અને એ સુષુપ્તિની ચર્ચા આમ તો 122મા શ્લોકમાં આપણે કરી જ, પરંતુ એ જ વસ્તુને જાણે વધારે આ 123મા શ્લોકમાં વધારે સ્પષ્ટ કરે છે. એટલે આમ તો લગભગ પહેલો જે 122મો શ્લોક છે એના જેવી જ આ શ્લોક છે, થોડું વધારે ક્લેરિટી કરે છે એની અંદર. સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ, આમાં આ સર્વ પ્રકાર પ્રમિતિ એટલે જાણવાની પ્રક્રિયા, જેના દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય એને એમાં જે પ્રક્રિયા સંકળાયેલી છે એ પ્રક્રિયાને પ્રમિતિ કહેવામાં આવે. એટલે દાખલા તરીકે તમે ઇન્દ્રિયનો ઉપયોગ કરો તો જ્ઞાન ઉત્પન્ન થાય, જગતનો સંપર્ક કરો તો એ જુદા પ્રકારનું જ્ઞાન છે, પ્રત્યક્ષ જેને કહીએ આપણે. એટલે એના માટે પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો. એટલે પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થવા માટે આપણે એક પ્રકારની પ્રક્રિયા અપનાવી, જેમાં ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો. પછી તર્ક, બુદ્ધિમાં તર્ક દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય. કોઈકનો ચહેરો જોઈએ એના પરથી આપણને મનમાં આવે કે એ વ્યક્તિને કંઈક તકલીફ થઈ લાગે છે, હે ને. કોઈકનો ચહેરો જોઈને આપણને એનું મન સીધું તો નથી દેખાતું. એટલે હવે એના મનમાં રહેલા ભાવનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જુદી પ્રક્રિયા અપનાવી. કઈ? અનુમાન કર્યું આપણે. એમાં ઇન્દ્રિયનો ઉપયોગ નથી. ઇન્દ્રિયથી તો આપણે કોઈનું મન ક્યાં જોઈ શકીએ છીએ? જોઈ શકતા હોતા તો બહુ સારું હતું, પણ નથી જોઈ શકતા. એટલે તો બધું કેટલી મુશ્કેલીઓ થાય છે. પેલા કે મારા મનમાં આવું હતું જ નહીં, પેલા કે મને એવું લાગ્યું કે તમારા મનમાં આવું છે, પેલા કે મારા મનમાં હતું જ નહીં. આ બધી ગરબડ ક્યારે થાય? તમે એના મનને જોઈ જ શકતા હોતો તો પછી પ્રશ્ન જ ક્યાં હતો? એટલે કહેવાનો આશય છે કે આ અનુમાન પ્રમાણ દ્વારા જુદા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે હવે આ જુદી પ્રક્રિયા અપનાવી, જેમાં આપણે અનુમાનનો ઉપયોગ કર્યો, પહેલાંમાં ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો, પછી ઉપમાનનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા રહેલું કોઈક પ્રાણી હોય અમેરિકાનું, અને મારે તમને કદાચ જ્ઞાન આપવું હોય, કદાચ તમે આવ્યા ના હો અમેરિકા, મારે તમને જ્ઞાન આપવું હોય તો હું આપણા ભારતના કોઈક પ્રાણી સાથે સરખાવું કે જો આ અમેરિકામાં પેલું જે પ્રાણી છે ને, આપણા આ ભારતમાં આવું જ પ્રાણી જે છે ને, ભારતમાં જે આ પ્રાણી જે છે એના જેવું હોય છે, એમ કહું ને. એટલે એમાં ઉપમા અથવા ઉપમાનો અર્થ ખાવાની ઉપમા નહીં, દ્રષ્ટાંત મતલબ.
આ પછી તો ઉપમા એટલે ઉપમાન અને ઉપમા એક જ વસ્તુ છે. ઉપમા શબ્દ સંસ્કૃત શબ્દ છે. ભગવાને કહ્યું સોપમા સ્મૃતા સા ઉપમા સ્મૃતા, એટલે ઉપમા એટલે દૃષ્ટાંત, ઇલસ્ટ્રેશન. એટલે દૃષ્ટાંતનો ઉપયોગ કરીને આપણા ત્યાં રહેલા પ્રાણીના દૃષ્ટાંતનો ઉપયોગ કરીને અમેરિકામાં રહેલા પ્રાણીનું જ્ઞાન તમને કરાવ્યું. સમજી ગયા? એટલે હવે આ જુદી પ્રક્રિયા થઈ જેમાં મેં દૃષ્ટાંતનો ઉપયોગ કર્યો. અને આવી રીતે અહીંયા કોઈક પ્રકારનું ફ્રૂટ હોય, એને હું કહું કે આપણા ભારતમાં જે પેલું ફ્રૂટ છે ને એના જેવું હોય છે આ ફ્રૂટ, એમ કરીને તમને કહી શકું એવું. ચાલો, એટલે આ રીતે બધી પ્રમિતિ, આ બધી પ્રમિતિ એટલે જાણવાની પ્રક્રિયા જેના દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ. આ સુષુપ્તિ એવી અવસ્થા છે જેમાં પ્રશાંતિ, જેમાં બધી જ આ જાણવાની પ્રક્રિયાઓ શાંત થઈ જાય છે. એટલે પ્રમિતિ એટલે આ બધી જાણવાની પ્રક્રિયાઓ, જુદા જુદા જ્ઞાનના સાધનો, જુદા જુદા પ્રમાણને આધારે જાણવાની પ્રક્રિયા જુદી જુદી હોય. અને માટે અહીંયા સર્વ પ્રકાર કહ્યું, એટલે આ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા. આ પ્રમિતિનો અર્થ આપણે અંગ્રેજીમાં આ લોકો ઓપરેશન, પ્રોસેસ એમ એવો અર્થ કરે. ચાલો, અને શાસ્ત્ર દ્વારા જુદી રીતે જ્ઞાન, શાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરીને જ્ઞાન ઉત્પન્ન થાય, તો આ જુદી પ્રક્રિયા થઈ એમ. શબ્દ દ્વારા આપણે સ્વર્ગનું જ્ઞાન થાય, શબ્દ દ્વારા કંઈક બીજી વસ્તુનું જ્ઞાન થાય. તમે કહો કે સ્વામીજી અત્યારે આપણે ત્યાં બહુ પૂર આવ્યું છે, એમ તેમ એમ કરીને તમે જ્ઞાન આપો, આ તો વાત છે. આપણા ત્યાં અત્યારે ગીરના જંગલમાં બહુ પૂર આવ્યું છે, આટલું આમ પાણી ભરી ગયું, પેલું ભરી ગયું, આમ થયું તેમ થયું, સિંહોને તકલીફ થઈ રહી છે, ડૂબી રહ્યા, આમ થયું. આ બધું તમે શબ્દ દ્વારા મને જ્ઞાન આપો છો આવી રીતે. અને એ રીતે વેદના શબ્દો એટલે લૌકિક શબ્દો દ્વારા તમે આ જગતના કોઈક વસ્તુનું જ્ઞાન આપો. હું તમને કંઈક કહું કે પેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તો જે આતંકવાદીઓએ ઉડાવી દીધું એને બદલે નવું સેન્ટર બન્યું, હવે એના જેવું જ મોટું 150 માળ જે કંઈ હોય એમ કરીને તમને બધું એનું જ્ઞાન આપું. બે હતા એને બદલે હવે એક બની, એમ તેમ ફલાણું. તો આ બધા શબ્દોથી તમને જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે ને, આ એક જુદો પ્રકાર થઈ ગયો. એટલે આ બધા લૌકિક શબ્દોથી અર્થાત લૌકિક વિષયનું જ્ઞાન આપ્યું. એવું અલૌકિક વિષયનું જ્ઞાન અપાય વેદ દ્વારા, અપૌરુષેય પ્રમાણ દ્વારા. સ્વર્ગનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય, દેવતાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય, આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, જુદા લોકનું જ્ઞાન પ્રાપ્ત થાય, જુદી જુદી આ બધું. અર્થાત એ અલૌકિક શબ્દ દ્વારા અલૌકિક વિષયોનું જ્ઞાન, લૌકિક શબ્દો દ્વારા લૌકિક વિષયોનું જ્ઞાન. આ પછી જુદી પ્રક્રિયા શબ્દ દ્વારા જ્ઞાન. એટલે વાસ્તવની અંદર સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ, સુષુપ્તિ એવી અવસ્થા છે જેમાં બધા પ્રમાણો જ શાંત થઈ ગયા, જ્ઞાનના સાધનો જ બધા લીન પામી ગયા, પછી ક્યાંથી જ્ઞાન થવાનું? પ્રક્રિયા આગળ વધે જ નહીં. પ્રશાંતિ, સસ્પેન્ડેડ એમ. તો આ બધું કરે છે કોણ? પર આ બધું જ્ઞાન છેવટે ઉત્પન્ન કેવી રીતે થાય છે? એટલે કે છે બુદ્ધિ આ બધા માટે જવાબદાર છે. આ બધી પ્રક્રિયાઓ બુદ્ધિમાં થાય છે. જાણવાની જે બધી જુદી જુદી પ્રક્રિયાઓ મેં તમને કહી, એ બધામાં બુદ્ધિનો જ ઉપયોગ છે. અને બુદ્ધિનો અર્થ થાય પ્રમાતા. અને પ્રમાતા એટલે સમજ, બુદ્ધિ એટલે પ્રમાતા. બુદ્ધિનો અર્થ કે બુદ્ધિ તો અનાત્મા કહેવાય ને, પ્રમાતા અનાત્મા જ છે ને, ત્યારે શું છે તે બુદ્ધિ? ચેતનવંતી બુદ્ધિ એટલે પ્રમાતા, બીજું શું ત્યારે? હા, બીજું પ્રમાતાની કોઈ વસ્તુ નથી, યાદ રાખજો. પ્રમાતા કે જીવ એવી નામની કોઈ વસ્તુ જ નથી. અજ્ઞાનમાંથી ઉપજેલી વસ્તુ જીવાત્મા છે. ખરેખર કોઈ વસ્તુ છે નહીં, કોઈ જીવ નામની વસ્તુ જ નથી. એટલે વાસ્તવની અંદર અંતઃકરણની અંદર ચૈતન્ય પરમાત્મા અભિવ્યક્ત થયો, અને બસ અંતઃકરણ જેટલો જ છું એવું માનવા લાગ્યો અજ્ઞાનને કારણે. અંતઃકરણ ચેતનવંતું બની ગયું. હવે એ ચેતન અંતઃકરણને જ પ્રમાતા કહેવાય, જીવ કહેવાય, અહંકાર કહેવાય, જે કહો. અને પછી એ જુદા જ્ઞાનના સાધનોનો ઉપયોગ કરે, જે મેં તમને બધા કયા, પ્રમાણનો ઉપયોગ કરે, અંતઃકરણનો જ ઉપયોગ કરીને અનુમાન કરે, ઇન્દ્રિયનો ઉપયોગ કરીને પ્રત્યક્ષ જ્ઞાન મેળવે, શબ્દનો ઉપયોગ કરીને અથવા શબ્દ બીજા જે
ઉપયોગ કરતા હોય એને સાંભળીને અને એનું વિચાર કરીને લૌકિક અલૌકિક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે. એવી રીતે પ્રમાતા જ પ્રમાણનો ઉપયોગ કરે, બીજું કોણ કરે? એટલે પ્રમાતા જે છે પ્રમાણનો ઉપયોગ કરે, જ્ઞાનના સાધનોનો ઉપયોગ કરે અને એના દ્વારા જુદા જુદા વિષયો પ્રમેય એનું જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે આ રીતે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય અને પ્રમિતિ જાણવાની પ્રક્રિયા પાછી. જાણવાની પ્રક્રિયા આખી જે છે જ્ઞાન, જેના દ્વારા જ્ઞાન ઉત્પન્ન થયું એને આપણે પ્રમિતિ કહ્યું. આ બધાની પ્રશાંતિ થઈ જાય છે. પ્રશાંતિનો અર્થ છે સસ્પેન્શન. હા, સમજો, પ્રશાંતિ એટલે સ્વામીજી બધું લય પામી જાય છે. એટલે લય પામી જાય છે એટલે સમજવાનું ખરું. પછી લય પામવું બોલવું સહેલું છે, એટલે મતલબ બોલી કાઢીએ લય પામ્યું, પણ શું લય એટલે શું થયું? શું એટલે કે જેમ પેલા સરકારી અધિકારી જે છે એ સરકારી અધિકારી ની સામે આરોપ આવ્યો લાંચ લેવાનો, તો પછી શું કરે આ લોકો? એને સસ્પેન્ડ કરે ને, ડિસમિસ ના કરે જ્યાં સુધી આ એન્ક્વાયરી નહીં થાય ને બધું. એમાં પછી છેવટે ખબર ન પડે કે ખરેખર એ ગુનો સાબિત ન થાય, ખરેખર એમની સામે જે આરોપ મુકાયા છે જ્યાં સુધી સત્ય સાબિત ન થાય ત્યાં સુધી એમને શું કરે? સસ્પેન્ડ કરે. એવું એટલે સમજો, આ સસ્પેન્શન ને ડિસમિસલમાં બહુ મોટો ફેર છે ને. સસ્પેન્ડ કરવું એટલે શું? એટલો વખત એમનું કાર્ય એમને ત્યાં ઓફિસ આવતા રોક્યા, એમનું કાર્ય કરતા રોક્યા. આવું છે. એટલે એવી જ રીતે અહીંયા પ્રશાંતિનો અર્થ આપણે સસ્પેન્શન કરવાનું. સુષુપ્તિ એવી અવસ્થા છે જેમાં જ્ઞાનના સાધનો, જ્ઞાન પ્રાપ્ત કરનારો, અર્થાત આખી જ્ઞાનની પ્રક્રિયામાં સંકળાયેલા પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ વાસ્તવની અંદર શું કેવા થઈ ગયા છે? સસ્પેન્ડ થઈ ગયા છે. અત્યારે એ લોકો નોન ઓપરેશનલ કહીએ ને આપણે, એ પ્રકારનું કશું કરી શકતા નથી. ડોર્મન્ટ કન્ડિશન આપણે જેને કહીએ કે એ પ્રકારે. અને એ વસ્તુ બીજી લાઈનમાં કહે છે, બુદ્ધેહે બીજાત્મના અવસ્થિતિ. આ બહુ 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 મહત્વનો શ્લોક છે. બુદ્ધેહે બીજાત્મના અવસ્થિતિ. આ બુદ્ધિની બીજાત્મના બીજ રૂપમાં અવસ્થિતિ. બુદ્ધિ એટલે આવી ગયું ને બધું. બુદ્ધિ એટલે જાણવાની પ્રક્રિયા. બુદ્ધિ એટલે પ્રમાતા વત્તા પ્રમાણ વત્તા પ્રમેય, બધું ગણી લેવાનું અંદર. એ બુદ્ધિ જે છે જે આખી સંકળાયેલી છે શેમાં માટે? પ્રમિતિ માટે, જાણવાની પ્રક્રિયામાં. નોઈંગ ઓપરેશન, નોઈંગ પ્રોસેસ, એમાં જે સંકળાયેલી છે એ બુદ્ધિની બીજાત્મના સ્થિતિ. એ બુદ્ધિ વાસ્તવમાં પેલા સરકારી અધિકારી જેમની સામે આરોપ થયો છે એમને જેમ ઘરે બેસાડે છે અત્યારે, કંઈ કામ કરવાનું નહીં, એમને જ કાઢી નથી મૂક્યા. ડિસમિસ કરવું એટલે કાઢી મૂકવું. એ કીધું કાઢી નથી મૂક્યા, એમને કહ્યું હવે તમે હમણાં હવે થોડોક સમય હવે ઓફિસમાં ના આવો, તમને અત્યારે તમારે કશું કામ નહીં કરવાનું, અમે તમારા આરોપોની તપાસ ન કરી લઈએ ત્યાં સુધી, વગેરે. એ પ્રકારની સ્થિતિ છે. ક્યાં? સુષુપ્તિ. સુષુપ્તિની અંદર બુદ્ધિ એટલે કે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બધાની આવી સ્થિતિ છે. અત્યારે લોકો કાર્ય કરી શકતા નથી. અને બીજા શબ્દોમાં કહીએ તો હાઇબરનેશન કહેવાય. આ બહુ જાણવા જેવી વસ્તુ છે. હાઇબરનેશન તમને તો ખબર જ છે, જેમ પેલા એન્ટાર્કટિકા, નોર્થ પોલ વગેરે હોય છે ને, ઉત્તર ધ્રુવની અંદર પેલા રીંછ, ધોળા રીંછ, પેલા મોટા મોટા જાયન્ટ, એ લોકો પછી પેલો શિયાળો શરૂ થાય ને એટલે હવે પછી તો બહાર નીકળાય એવી સ્થિતિ જ ન હોય. ક્યાં એમને ખાવા મળે બિચારાઓને? કશું ના મળે. કારણ કે એમનો જે ખોરાક છે એ બધા પ્રાણીઓ બધા ક્યાંના ક્યાં જતા રહ્યા હોય, એટલે એમને કશું મળે જ નહીં. તો ભગવાને કે વ્યવસ્થા કરવી પડે એમના માટે. શું કરે ભગવાન ખબર છે? એમની આખી પાચનની ક્રિયા અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા ને બધું મંદ કરી દે એકદમ. એટલી બધી મંદ સ્થિતિમાં લાવી દે એટલે કે પાચન જ અત્યંત મંદ પડી જાય એટલે ભૂખ જ ન લાગે, એટલે શિકાર શોધવાની જરૂર જ ન રહે. ઇનફેક્ટ એ પ્રાણીઓની, એટલે ખાસ કરીને રીંછનું, બીજાઓની પણ હશે જ, બીજા બધા પ્રાણીઓની પણ હશે, પણ રીંછની તો મને ખબર છે જ. રીંછની આ પ્રકારની અવસ્થા સુષુપ્તિનો જ એક્સટેન્શન છે. હા, નિર્વિકલ્પક સમાધિ છે. નિર્વિકલ્પ સમાધિ. આપણને એમ કે નિર્વિકલ્પક સમાધિ એટલે શું મોટી વસ્તુ? કશી મોટી વસ્તુ નથી ભાઈ. નિર્વિકલ્પક સમાધિ એટલે આ પ્રકારની હાઇબરનેશન. ખરેખર યોગીઓની પણ આ જ સ્થિતિ છે.
આપણને પેલું થાય કે યોગીઓ વળી આવું કેવી રીતે કે ભૂખ્યા ભૂખ્યા રહે ને છતાંય જીવિત રહે ને સમાધિની અંદર જીવિત તો છે જ જીવતા હોય તો પછી એમને ભૂખ લાગવી જોઈએ, આ થવું જોઈએ, પાણીની તરસ લાગવી જોઈએ. પણ આવી સ્થિતિ છે જેમ પેલા પ્રાણીઓ અંદર જતા રહે પેલાની અંદર એમનો પેલી ગુફાની અંદર અને 6 મહિના સુધી ઊંઘે. એટલે એમાં બધી આ ચયા તમે એમને બધું તમે તપાસ કરો ને, ECG ને EEG ને બધું હોય છે ને આપણે એ બધી એને તમે તપાસ કરો તમને થાય કે આ લગભગ જાણે કે મૃતપાય હોય એવું લાગે. એકદમ શ્વાસ ઉચ્છ્વાસ પણ અત્યંત મંદ, પાચન મંદ, રુધિરાભિસરણ વગેરે પેલું લોહીનું પરિભ્રમણ વગેરે એકદમ બધું મંદ, અત્યંત મંદ સ્થિતિમાં. સમગ્ર પ્રાણનું કાર્ય અત્યંત મંદ સ્થિતિમાં લાવી દો, એનો અર્થ કે ઓલમોસ્ટ મૃતપાય થઈ ગયા એવું થઈ ગયું. પરંતુ એડવાન્ટેજ એ છે કે જીવિત રહેવા છતાંય ભૂખ વગેરે બધામાંથી મુક્ત બનો. સમાન વાયુ જ એકદમ મંદ પડી ગયો, પ્રાણપાન મંદ પડી ગયા, ઉદાન મંદ પડી ગયો અને વ્યાન પણ સર્ક્યુલેશન મંદ પડી ગયું. આ સ્થિતિ છે સુષુપ્તિ. આપણી જે સુષુપ્તિ જે છે ને એમાં તો આપણે ચાલુ રહે છે આ બધું પ્રાણની ક્રિયાઓ. પ્રાણ તો કંઈ લય પામતા નથી, બધું પ્રાણમાં લય પામે એમ કહીએ આપણે કદાચ. એનીવે એટલે તો આપણે સવારે ઉઠીએ એટલે બ્રેકફાસ્ટ કરવો પડે છે, કારણ કે આખી રાત ફાસ્ટ રહ્યો ને, ઉપવાસ, એટલે પછી સવાર અને ભૂખ્યા થઈ જ જઈએ છીએ. રાતે 10 વાગે ખાઈને સૂતા હોય, 10 વાગે ખાઈને તરત સૂઈ જઈએ તો સવારે પાછા 6 વાગે ઊભા થઈએ ત્યારે પછી આપણે ફાંફા ખોળા કરીએ રસોડામાં જઈએ. કેમ? કારણ કે પેલા પ્રાણની ક્રિયા ચાલુ રહી છે. પરંતુ એ સુષુપ્તિને તમે લંબાવો જાણે કે જેમાં પ્રાણની ક્રિયા અત્યંત બધા પંચ પ્રાણ મંદ પડી ગયા, અત્યંત મંદ, તો ભૂખ તરસ કશું જ ન લાગે. યોગીઓની આ સ્થિતિ, યોગીઓની પણ પ્રાણની સ્થિતિ અત્યંત એટલે નબળી થઈ જાય. નબળી નહીં, પ્રાણાયામ કરવાને કારણે પ્રાણ પર નિયંત્રણ આવ્યું છે ને લોકોનું. યોગીઓ એટલે પ્રાણ પર નિયંત્રણ, એને જ યોગી કહેવાય. પ્રાણ પર નિયંત્રણ આવે એટલે બધા પર નિયંત્રણ આવે, આયુષ્ય પર પણ નિયંત્રણ આવે. એટલે યોગીઓને આયુષ્ય વધારો હોય. અને જેમ પેલા હાઇબરનેશનમાં જેમ આ યોગીઓ જે છે એ લોકો પણ જાય હાઇબરનેશન, એટલે એ પણ એટલે ભૂખ્યા તરસ્યા દિવસો સુધી આવી રીતે સમાધિમાં રહે. કશે બહુ એટલે આપણને એમ કહે કે આ બધા ગપગોળા છે, કશાય ગપગોળા નથી. ભાઈ કોઈ ગપગોળા નથી. આ બધી આવી રીતે સમજી જીવિત જ કેવી રીતે, એટલે આ બધું મને તો હંબગ લાગે છે. ના ના ના, પ્રાણ પર તમારું નિયંત્રણ આવે તો આપોઆપ જ સમાન વગેરે બધા વાયુ પર નિયંત્રણ આવે, રુધિરાભિસરણ બધા ઉપર. એટલે આમ તમે એમને યોગીઓને તમે તપાસ કરો તો મને લાગે જાણે મૃતપાય, જીવિત મૃતપાય નથી. એટલે આ સમજવાનું છે. એનીવે એટલે જેમ પેલા રીંછ વગેરેને મહિનાઓ સુધી ખોરાક વગેરેની જરૂર ન રહે, એવી ને એવી રીતે આ લોકોને પણ, યોગીઓને પણ આ પ્રકારની એવી સમાધિમાં કશી જરૂર ન રહે. એનીવે એટલે આ પ્રકારની અહીંયા મારું કહેવાનો આશય બીજાત્મના સ્થિતિ, સુષુપ્તિ જે છે એ આવી બીજાત્મના સ્થિતિ, જેમાં બુદ્ધિને એટલે કે આ બધા જે કાર્યો જે છે બુદ્ધિના પ્રમાતા રૂપે પ્રમાણના બધા જે કાર્યો જે છે એ બધા એકદમ એ અત્યારે નિષ્ક્રિય અવસ્થામાં છે એમ કહીએ આપણે. અને એને જ અહીંયા સુષુપ્તિ કહેવામાં આવે છે. એટલે આપણે આ જોડી દેવાનું, બુદ્ધેહે બીજાત્મના અવસ્થિતિ એવ સુષુપ્તિ. વ્યાખ્યા: બુદ્ધેહે, બુદ્ધિના એટલે કે આ પ્રમાતા વગેરેને જે છે પ્રમાતા પ્રમાણ વગેરેની બીજાત્મના સ્થિતિ એટલે કે આવી પ્રકારની સ્થિતિ જેમાં એ લોકો પોતાનું કાર્ય ન કરે, નિષ્ક્રિય રહે, સસ્પેન્ડ રહે, ટેમ્પરરી, એ જે છે એને સુષુપ્તિ કહેવાય. ચાલો, અને એતસ્ય પ્રતીતિ, અને એની પ્રતીતિ, એનો અનુભવ કઈ રીતે થાય, સુષુપ્તિના અનુભવને કેવી રીતે આપણે એનું વર્ણન કરીએ, કયા શબ્દોમાં કહીએ આ પ્રકારની સ્થિતિને. એટલે પ્રતીતિ એટલે આ પ્રકારનો અનુભવ જે છે એને કેવી રીતે વર્ણન કરીએ એમ. તો કે છે કિંચિન્ન વેદમી ઇતિ જગત પ્રસિદ્ધેહે. કિંચિન્ન વેદમી, બરાબર છે. કિંચિન્ન વેદમી, કિંચિત ન અહમ વેદમી ઇતિ, હું કશું જાણતો નથી, એ પ્રકારની નો અનુભવ ત્યાં હોય છે. હું તો એવો સૂતો સ્વામીજી કે મને કશી ખબર જ નહોતી એમ કે. એટલે આ રીતે વર્ણન જે કરીએ છીએ
આ પ્રકારના અનુભવનું વર્ણન જે કરીએ એ અવસ્થાને સુષુપ્તિ કહેવાય. વાહ. અને અને શંકરાચાર્ય પાછા જોડે ઉમેરી દે છે, કિંચિન્ન વેદમી ઇતિ જગત પ્રસિદ્ધે. લો, જગત પ્રસિદ્ધિ તો બધાને ખબર છે, આખા જગતને ખબર છે એમ કે છે. મતલબ કે એના અનુભવનું, સુષુપ્તિના અનુભવનું વર્ણન કરવાની મારે બહુ જરૂર નથી, કારણ કે એ તો બધાને આવો અનુભવ છે અને રોજનો અનુભવ છે. ચાલો, આ રીતે આપણે આ સુષુપ્તિ અવસ્થા જેમાં કારણ શરીરની પ્રધાનતા છે એની ચર્ચા કરી, એટલે કે કારણ શરીરની ચર્ચા કરી સુષુપ્તિના વર્ણન વગેરે દ્વારા. હવે આગળ 124મો શ્લોક. દેહેન્દ્રિય પ્રાણ મનોહમાદય સર્વે વિકારા વિષયા સુખાદય વ્યોમાદિભૂતાન્યખિલં ચ વિશ્વમ અવ્યક્ત પર્યંતમિદમ હ્યનાત્મા. એટલે આના પહેલાંનો જે આપણે આ 123મો શ્લોક જોયો એની સાથે આમ તો કારણ શરીરની ચર્ચા પૂરી થઈ, અને એનો અર્થ કે અનાત્માની ચર્ચા પૂરી થઈ, કારણ કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર ત્રણેયની ચર્ચા થઈ ગઈ, એટલે કે અનાત્માની ચર્ચા પૂરી થઈ ગઈ. અને એટલે આપણે પાછું યાદ કરીએ કે અનાત્માની ચર્ચા પૂરી થઈ, એટલે કેમ આવું અનાત્મા એકદમ ક્યાંથી લઈ આવે? એટલે તમારે છે ને એક શ્લોક વિવેક ચૂડામણીમાં યાદ રાખવો પડશે, જે શ્લોકને જ એ શ્લોકમાં 7 પ્રશ્નો પૂછાયા, અને 7 પ્રશ્નોનો ઉત્તર એટલે વિવેક ચૂડામણી. એટલે એટલીસ્ટ પ્રશ્ન તો યાદ રાખીએ, ઉત્તર યાદ રાખીએ ના રાખીએ તો ચાલશે, પણ એક પ્રશ્નનો જવાબ જ બધા એ શ્લોકમાં રહેલા 7 પ્રશ્નોના જવાબ, મતલબ એ વાસ્તવમાં આખું વિવેક ચૂડામણી છે. અને એમાંનો તમને 51મો શ્લોક યાદ કરાવી દઉં. કોનામ બંધ કથમેશ આગત કથમ પ્રતિષ્ઠા અસ્ય કથમ વિમોક્ષ કહ સૌ અનાત્મા પરમઃ કહ આત્મા તયોઃ વિવેક કથમ એતદ એક મિનિટ, હું ભૂલી ગયો છું છેલ્લો એનો પેલો. હા, કથમ એતદ ઉચ્યતામ. એ શિષ્યએ જે 7 પ્રશ્નો કરેલા એમાં એક પ્રશ્ન હતો 3જી લાઈનમાં, કથમ અસૌ અનાત્મા. આ અનાત્મા શું વસ્તુ છે? એ બસ એનો ઉત્તર અપાયો કે અનાત્મા એટલે આ 3 શરીરો, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એની ચર્ચા કરી. હવે 124 અને એટલે ક્યાંથી શરૂ થઈ ચર્ચા? 74મા શ્લોકથી શરૂ કરીને 123મા શ્લોક સુધી આ અનાત્માની ચર્ચા થઈ, એટલે કે આ 3 શરીરોની ચર્ચા થઈ. અને હવે 124 અને 125મો શ્લોક જે છે અત્યારે હવે હજી આપણે જોવાના છીએ, એની અંદર આ અનાત્મા વિષય જે છે એનો ઉપસંહાર કરે છે. અને અહીંયા વાસ્તવની અંદર આ જે આચાર્ય 2 શ્લોકની અંદર બતાવશે કે અમે તમને જે પહેલાં 3 શરીરની ચર્ચા કરીને બતાવ્યું કે 3 શરીરો અનાત્મા છે, એમાં તમે ખાલી આ 3 શરીરોના અનાત્મા ન કહેશો. કેમ? તો હવે શું કરવાનું? શું કંઈ ઉમેરવું છે અંદર? હા, ઉમેરવાનું છે ને મારે. એટલે કહે છે કે આ જગતત્રય જે છે, પ્રપંચત્રય, જેમ શરીરત્રય અનાત્મા છે એમ પ્રપંચત્રય પણ અનાત્મા છે. જેમ સ્થૂળ શરીર અનાત્મા છે તો એની અંદર સ્થૂળ પ્રપંચને ઉમેરી દો, એમ કે છે, એ પણ અનાત્મા છે. સૂક્ષ્મ શરીર અનાત્મા મેં તમને બતાવ્યું તો એની અંદર હવે તમે સૂક્ષ્મ પ્રપંચ ઉમેરી દો, એ પણ અનાત્મા છે. કારણ શરીર અમે તમને બતાવ્યું અનાત્મા છે, એની અંદર કારણ પ્રપંચ પણ તમે, માયા પણ ઉમેરી દો, એમ અહીંયા કહી રહ્યા છે. અને એ બધું વાસ્તવની અંદર અનાત્મા છે. એટલે એ ચર્ચા હવે એ કરી રહ્યા છે આ 2 શ્લોકની અંદર. જો તમે 3જી અને 4થી લાઈન જુઓ તો એની અંદર કહે છે અખિલમ ઇદમ વિશ્વમ અનાત્મા ભવતી. આવી ગયું ને? 3 શરીરો અનાત્મા નહીં, અખિલમ ઇદમ વિશ્વમ. આ આખું જગત જે છે એ વાસ્તવ જેનો આપણે અનુભવ કરીએ છીએ એ વાસ્તવમાં અનાત્મા છે. એનો અર્થ આટલો થાય. અનાત્માની વ્યાખ્યા શું? તમે જેનો અનુભવ કરો એનું નામ અનાત્મા, બસ. આનો અનાત્મા કહેવાય. અને એની અંદર વાસ્તવની અંદર 3 વસ્તુઓ રહેલી છે. શું? આ બાહ્ય જગત, સ્થૂળ જગત જેને આપણે કહીએ, અને મારું આ સ્થૂળ શરીર, એ બંનેનો અનુભવ, સ્થૂળ શરીરનો અનુભવ થાય છે, સતત થઈ જ રહ્યો છે. ઇનફેક્ટ આપણે આપણી જાતને પુરુષ કહીએ ત્યારે આપણને આપણા શરીરનો જ અનુભવ છે.
આપણે આપણા શરીરને નો અનુભવ થાય છે ઊંચું જાડું ગોરું પાતળું વગેરે, અથવા શરીરની અંદરના દુખાવા વગેરે બધી વસ્તુ. એટલે સ્થૂળ શરીર એ અનુભવનો વિષય છે ને બાહ્ય જગત પણ અનુભવનો વિષય છે. આ આપણે કે સામેનું વૃક્ષ ઊંચું છે તેવું તમે તમારા શરીર માટે કહો છો કે હું ઊંચો છું, એવું બોલો છો ને. ઊંચો છું ત્યારે શરીરને જ ઊંચું છે એવું એનો અનુભવ થયો છે, માટે તો તમે હું ઊંચો છું કહો છો. ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે, જેનો પણ અનુભવ કરો છો તમે એનું નામ અનાત્મા છે. એટલે વાસ્તવની અંદર સ્થૂળ પ્રપંચ અને સ્થૂળ શરીર બંનેનો અનુભવ થાય છે. સૂક્ષ્મ પ્રપંચ અને સૂક્ષ્મ આપણું શરીર, મન વગેરે બધાનો પણ આપણને ઇન્દ્રિયો બધાનો અનુભવ થાય છે, અને એ પણ અનાત્મા છે. અને વાસ્તવમાં પછી એવી રીતે કારણ પ્રપંચ અને કારણ શરીર જે છે, જે સીધો અનુભવનો વિષય ન બને, પરંતુ વાસ્તવમાં એને આપણે અનુમાન વગેરે કરી જ શકીએ છીએ, કારણ કે કાર્ય હોય તો કારણનું અનુમાન તો થઈ જ શકે ને. એટલે આપણે જ્યારે કહીએ કે આ બહાર બાહ્ય પ્રપંચ, કાર્ય પ્રપંચ જે છે, જેને આપણે સ્થૂળ અને સૂક્ષ્મના રૂપમાં કહીએ, સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ, તો એ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચને કાર્ય પ્રપંચ કહીએ તો એનું કારણ હોવું જ જોઈએ માયા. ચાલો એની એટલે કારણ પ્રપંચનું અનુમાન તો થાય, કરીને એનો અનુભવ કરીએ. સીધો પ્રત્યક્ષ અનુભવ ન કરીએ, પણ અનુમાન દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. પણ એટલે એ રીતે વાસ્તવમાં આ બધું જેનો પણ આપણે અનુભવ કરીએ છીએ, પ્રત્યક્ષ પરોક્ષ જે રીતે, એટલે વાસ્તવની અંદર એ બધું અનાત્મા છે એવું કહી દીધું. તો જેનો અનુભવ થાય અનાત્મા, તો પછી આત્મા કોણ? એટલે આત્માનો અનુભવ થતો જ નથી, તો આત્મા છે કે નહીં કેવી રીતે ખબર પડશે? હવે આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. આમ તો બધું આ ચર્ચા બહુ એ વાર થઈ ગઈ છે. જેનો અનુભવ થાય અનાત્મા, એનો અર્થ એવો થયો કે આત્મા એવો છે જેનો અનુભવ થતો નથી. હા, તો અનુભવ થતો જ નથી પછી એ છે કેવી રીતે ખબર પડે? હા, એ પ્રશ્ન ઊભો થાય છે ને. લોકો અહીંયા ગોથું ખાઈ જાય છે, બહુ મોટું ગોથું ખાય છે લોકો. અને એ વસ્તુ સમજ્યા નહીં હોવાને કારણે તો બધી બહુ જગ્યાએ રામાયણો થાય છે, બહુ જગ્યાએ. એટલે આપણે ગમે એટલી વાર આપણે કહીએ કે ભાઈ આત્મા એવી વસ્તુ નથી કે જેનો તમે નિધિધ્યાસનમાં આમ અનુભવ કરો. હા, ચાલો એની વાત કરું જ છું હવે. એનીવે, એટલે જે પેલા ત્રિવિક્રમે, આપણા વિષ્ણુ ત્રિવિક્રમે કહ્યું ને, એમને ત્રિવિક્રમે તમને ખબર હશે બધી જ વસ્તુઓને માપી લીધી. એટલે પહેલાં આખું બધું જે છે બહારનું આખું જગત માપી લીધું, અને એ 2 પગલાંની અંદર માપી લીધું. અને પછી હવે આ ત્રીજું પગલું ક્યાં મૂકવું એવો વિચાર આવ્યો. તો ત્રીજું પગલું પછી બાકી રહ્યું છે હજુ કશું, અને એટલે એના પેલા માથા પર જ મૂકવાનું. પછી એ વાત આવી છેવટે. એનીવે, એટલે આ બધું જેનો અનુભવ થાય છે અનાત્મા છે, તો પછી હવે આત્મા ક્યાં છે એવો પ્રશ્ન આવે છે. એટલે એ તો હવે આના પછીના શ્લોકમાં આવવાનું જ છે, કે જેનો આપણે અત્યારે તો અનાત્માની ચર્ચા રાખીએ, પછી આવવાનું જ છે. જાણે મોટું રહસ્યનું ઉદ્ઘાટન કરશે શંકરાચાર્યજી. તમને તો રહસ્ય ખબર છે આ વસ્તુ, જેનું હું એમ આટલી વસ્તુ છે હું કહું કે મને આ બધું જે દેખાય છે, આ જે દેખાય છે એ આંખ નથી. જે દેખાય છે આ બધું એ આંખ નથી. તો એનો અર્થ કે આંખનો અનુભવ કદી થતો જ નથી. પોતાની આંખનો અનુભવ તો કદી થતો જ, પોતાની આંખ તો દેખાતી જ નથી. ચાલો, અનુભવ એટલે અહીંયા આંખ દેખાતી નથી. પોતાની આંખ તો કદી દેખાતી જ નથી, ના નથી દેખાતી. જેના દ્વારા બધું દેખાય છે એ આંખ તમને કદી દેખાતી નથી. તો ભાઈ આંખ છે કે નહીં કેવી રીતે ખબર પડી? અલા ભાઈ, પણ તમે મને જોઈ શકો છો ખરા? હા, તો શેની સિદ્ધિ થઈ ગઈ એ તમે મને કહો. મારી સિદ્ધિ થઈ એ પહેલાં શેની સિદ્ધિ થઈ ગઈ? આટલો સામાન્ય સમજ પણ નથી આવતી. જ્યારે તમે મને કહો કે સ્વામીજી હું તમને જોઈ શકું છું, તો લોકો કહે છે કે સ્વામીની સિદ્ધિ થઈ. અરે મેરા તમે જ્યારે કહો કે હું તમને જોઈ શકું છું, તો શેની પહેલાં સિદ્ધિ થઈ? શેનું અસ્તિત્વ સિદ્ધ આપોઆપ થઈ ગયું? આટલી સામાન્ય વાત નથી સમજી શકતા લોકો બહુ. એટલે ખરેખર ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે આપણને કંઈક મસ્તકમાં આપે. ખરેખર તમે કહો કે હું સ્વામીજી તમને જોઈ શકું છું, આ ફૂલ જોઈ શકું છું, પેલું જોઈ શકું છું, તો શેની સિદ્ધિ થઈ? એ વસ્તુનું અસ્તિત્વ તો પછી, પહેલાં આંખનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું. હા, આંખ ન હોય તો જોવાનો ક્યાં પ્રશ્ન છે? તમે જ્યારે મને જોઈ શકો છો, ફલાણું જોઈ શકો છો, ઢીકણું જોઈ શકો છો, તો શું સિદ્ધ થયું? નહીં કે મારી સિદ્ધિ થઈ, આંખની સિદ્ધિ થઈ ગઈ. જેના દ્વારા બધું દેખાય
એ એ વસ્તુ વાસ્તવની અંદર એની સિદ્ધિ માટે કશાની આવશ્યકતા રહેતી નથી. જેના દ્વારા સમગ્ર જગતનો અનુભવ થાય એને અનુભવ કરવાની આવશ્યકતા જ નથી. સમજો, એનો અનુભવ થતો નથી એવું ન બોલવું જોઈએ. એના અનુભવની આવશ્યકતા નથી. એ ચેતન દ્વારા જ તો જગતનો અનુભવ થાય છે. માટે જગતમાં જેનો અનુભવ કરો છો એ અનાત્મા છે, અને આત્મા કે જેના અનુભવની જરૂરત નથી એ ચેતન સ્વયં સિદ્ધ છે. જે સ્વયં સિદ્ધ હોય એને સિદ્ધ કરવાની આવશ્યકતા ન હોય. આટલું સામાન્ય વસ્તુ છે આ, પણ નથી સમજી શકતા લોકો. ચાલો ભગવાન એમને કંઈક સદબુદ્ધિ આપશે એવું કહીએ આપણે. એટલા માટે જ લોકો અંતઃકરણની અંદર એ આત્માને જોવા માટેનો પ્રયત્ન કરે છે. અંતઃકરણની વૃત્તિના વિષય બનાવવાનો પ્રયત્ન કરે છે અને ગોથું ખાઈ જાય છે. ચાલો, એટલે ઇન શોર્ટ આ વસ્તુ સિદ્ધ કરે છે અર્થાત જે કંઈ જેનો અનુભવ થાય છે અનાત્મા છે. એટલે આત્મા એવી વસ્તુ નથી જેનો તમે આ રીતે વિષયના રૂપમાં અનુભવ કરીશ. જો જેનો અનુભવ થાય ને હંમેશા વિષય હોય, હે ને, વૃત્તિનો વિષય હોય એટલું તો નક્કી. વૃત્તિનો વિષય હોય, અને આત્મા વિષય નથી. આત્મા વિષયી છે, ઓબ્જેક્ટ નથી, સબ્જેક્ટ છે. એ સબ્જેક્ટ જે છે, જે વિષયી છે, જેના દ્વારા વિષયનો અનુભવ થાય છે, એ વિષયીને તમે વિષય ન બનાવી શકો, પણ લોકો બનાવવા જાય છે. કંઈ નહીં, ચાલો. એટલે આત્મા જે એવી વસ્તુ છે વાસ્તવની અંદર જેનો વિષયના રૂપમાં અનુભવ થતી નથી. માટે આત્માના અનુભવ માટે પ્રયત્ન ન કરો. આટલું જ છે કહેવાનું છે. આત્માના અનુભવનો પ્રયત્ન ન કરો. તો પછી આ પ્રમાણ શું કામ કરશે? પાછા આવો પ્રશ્ન લઈને આવે છે. આ પ્રમાણ દ્વારા તમે આ બધું નકારો છો આમ તેમ, પણ નકારે જ ને ત્યારે. કારણ કે તમે એ આત્મા જે સ્વયં સિદ્ધ જે છે, જે સચ્ચિદાનંદ છે, એને જુદો માની લીધો છે. અનાત્માને એની અંદર ભેળવ્યો છે. તો એટલીસ્ટ અનાત્માનો ત્યાગ કરો, પછી એ સ્વયં સિદ્ધ આપોઆપ જ પ્રગટ થવાનો છે. ઇનફેક્ટ સ્વયં સિદ્ધ છે એટલે અત્યારે જ પ્રગટ થઈ રહ્યો છે. તમે એના માટે એ જુદો ખ્યાલ લઈને બેઠા છો. માટે એ જુદા ખ્યાલની નિવૃત્તિ કરવી એટલું જ પ્રમાણનું કામ છે. પ્રમાણનું કાર્ય એટલે જ નેતિ. મેં તમને કહ્યું હતું અક્ષર બ્રાહ્મણની અંદર, બૃહદારણ્યકમાં અક્ષર બ્રાહ્મણની અંદર અક્ષર એટલે કે આત્માની વ્યાખ્યા કરવામાં આવી. આટલી મોટી વ્યાખ્યા કોઈ જગ્યાએ નથી. નથી બ્રહ્મસૂત્રમાં, નથી અન્ય ઉપનિષદમાં, નથી ભગવદ્ ગીતામાં, ક્યાંય નહીં. એટલી મોટી વ્યાખ્યા છે અક્ષર બ્રાહ્મણમાં. કોની? આત્માની. એ આખી વ્યાખ્યા નકારના રૂપમાં છે. હા, એટલે ઉપનિષદ પ્રમાણ શું કરી રહ્યું છે? આત્માનું જ્ઞાન કેવી રીતે કરાવે છે? આત્માની વ્યાખ્યા કરે છે તમને જ્ઞાન આપવા માટે. કઈ રીતે કરાવે છે? અસ્થૂલમ, અનણુ, અરસ્વમ, અદીર્ઘમ, અચ્છાયમ, અલોહિતમ, અનાકાશમ, અવાયુ. હે ને? અસ્થૂલમ, જે સ્થૂળ નથી એ આત્મા છે. જે સૂક્ષ્મ નથી એ આત્મા છે. જે આકાશ નથી એ આત્મા છે. જે દીર્ઘ નથી એ આત્મા છે. જે હ્રસ્વ નથી, ટૂંકું નથી એ આત્મા છે. જે લાંબુ નથી, જાડું નથી, પાતળું નથી, ગોરું નથી, કાળું નથી, આ નથી. આવું કહેવાની ક્યાં જરૂર છે? કારણ કે એને જ આત્મા કહો છો. એટલે હું જાડો છું તો કહો છો જ ને તમે. હા, સ્વયં સિદ્ધ છો. અહમના રૂપમાં જ સિદ્ધ થઈ ગયું. અહમ ચેતન ખરો કે નહીં? કોણ ના પાડશે? સમજી, હું ચેતન નથી. એવું ના પાડવા માટે તમારે ચેતન રહેવું પડશે. ચેતનને નકારવા માટે ચેતન જોઈએ. ચેતન સ્વયં સિદ્ધ વસ્તુ છે, જેને નકારી જ ન શકાય, એટલે તેને સત કહ્યું. એટલે વાસ્તવની અંદર જે અહમના રૂપમાં પ્રગટ જ થઈ રહ્યો છે, પણ આગળ જે તમે ઉમેરો છો એ ન ઉમેરો. એ ઉમેરી દીધું છે, એ ઉમેરવાનું નકારવું એ જ પ્રમાણનું કામ છે. એટલે લોકો એમ માને છે પ્રમાણ એટલે જે જ્ઞાન કરાવે. એટલે પણ જ્ઞાન બે રીતે કરાવે, ઇન ફોર્મ ઓફ નેગેશન. જે વસ્તુ તમે ઓલરેડી માની ભ્રમ હોય, તમે જે છો એના કરતાં તમે જુદું માની લીધું હોય તો એને નકારવું પણ એ પણ પ્રમાણનું કામ છે. એટલે હું પ્રમાતા છું માનો છો તમે. હું તમારી વાત બરાબર છે કે હું ચેતન, પણ હું પ્રમાતા કહું તો એ નકારવું એ પ્રમાણનું કામ છે. સમજ્યા તમે? એટલે વાસ્તવની અંદર જે પ્રમાતા વાસ્તવમાં જુદા જુદા જ્ઞાનના સાધનોનો ઉપયોગ કરીને જુદા જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે જગતની અંદર, એ પ્રમાતાનું સ્વરૂપ એને પોતાને કદી ન ખબર પડે. એના માટે બાહ્ય પ્રમાણ જોઈએ, શાસ્ત્ર પ્રમાણ જોઈએ, જે વાસ્તવમાં નક્કે પ્રમાતાને કે તું પ્રમાતા નથી, તું બ્રહ્મ છું. પ્રમાતૃત્વ તો ખાલી વ્યવહારની વસ્તુ છે. તું જ્ઞાન પ્રાપ્ત કરું
એ અપરાવિદ્યા વગેરે. જ્ઞાન પ્રાપ્ત કરું, જગત વિષય જ્ઞાન પ્રાપ્ત કરું ત્યારે તું પ્રમાતા છું, બરાબર છે, પણ વાસ્તવની અંદર પરાવિદ્યા તો એ છે જેમાં પ્રમાતૃત્વ નકારવામાં આવે છે અને તમે જાતે ન કરી ન શકો. એટલે વાસ્તવની અંદર જેના દ્વારા બધું તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો, બધી વસ્તુઓ જુઓ છો, એ આંખને જોવા માટે તમારે બાહ્ય કોઈ પ્રમાણ લાવવું પડે, અરીસો લાવવો પડે, એના જેવી વસ્તુ છે. એટલે આ વસ્તુ સમજવી જોઈએ. લોકો નથી સમજતા એટલે કકળાટ કરતા હોય છે. ચાલો, એટલે આત્માના અનુભવની આવશ્યકતા જ નથી. અહમનો અનુભવ કરવામાં અહમના રૂપમાં હું પ્રગટ થઈ જ રહ્યો છું. અહમને બીજી વસ્તુનો અનુભવ કરવો પડે, પણ અહમ તો સતત પ્રગટ થઈ જ રહેલો છે. અને અહમને આ રીતે બ્રહ્મ કે સચ્ચિદાનના રૂપમાં જાણવું, અન્ય વસ્તુઓ ડ્રોપ કરવી. એટલા માટે પૂજ્ય સ્વામીજી સરસ કહ્યું કે આ બધા જે શબ્દો જે છે, આ અનેક શબ્દો શા માટે વાપર્યા? તમે ખાલી કહી દો ને તું આત્મા છું, બસ તો બહુ પૂરતું થઈ ગયું, તું બ્રહ્મ છું. શા માટે આ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, આમ તેમ ફલાણો 1000 શબ્દો વાપરે? ભગવદ્ ગીતાની અંદર જ જુઓ તમે, બીજા અધ્યાયના 12મા શ્લોકથી શરૂ કરીને 25મા શ્લોક સુધીમાં કેટલો બધો આત્માનું વર્ણન કર્યું. એમાં કેટલા શબ્દો વાપર્યા ભગવાને? સ્થાણુ, આમ ને તેમને, કૂટસ્થહન, અચલહન, અનેક. કારણ કે પ્રત્યેક એ શબ્દ આત્મા વિશે જે વાપર્યો એ વાસ્તવની અંદર તમે જે ઓલરેડી આત્માને એના કરતાં જે જુદો માન્યો છે એની નિવૃત્તિ કરવા માટે વાપર્યો છે. તમે તમારી જાતને અશુદ્ધ કહો છો જ. સ્વામીજી મારું પ્રારબ્ધ બહુ ખરાબ છે, મેં બહુ પાપ કર્મ કર્યા છે, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું. અલા ભાઈ, તું તો નિત્ય શુદ્ધ છું. પછી કહેવું પડે તું નિત્ય શુદ્ધ છું. આ પુણ્ય પાપથી તું કદી ખરડાતો જ નથી. સ્વામીજી હું તો હવે તમારે કોઈ સંબંધ નહીં કોઈ જોડે, હું તો કેટલાયનો સંબંધી છું, આમ છું. અલા તું અસંગ છું. કેવું પડે પછી, કારણ કે તમે તમારી જાતને છો એના કરતાં ભિન્ન માનો છો. તો વાસ્તવની અંદર શાસ્ત્ર આવીને તમને કહે કે તમે બધા એ વાસ્તવમાં ભ્રમ છે, અધ્યાસ છે, એની નિવૃત્તિ કરો વગેરે. ચાલો, એની એટલે કોઈ પણ પ્રકારનો અનુભવ જે થાય સમજી લેવાનો. આપણે જેનો પણ અનુભવ થાય, પણ સમજી મને તો આમ વિશેષ અનુભવ થાય છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપિરિયન્સ. એ ઓર્ડિનરી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કે મિસ્ટિક જે પણ અનુભવ થાય છે એ વાસ્તવમાં અનાત્માનો જ થાય છે. ઓર્ડિનરી અનાત્માનો અનુભવ એ ઓર્ડિનરી એક્સપિરિયન્સ કહેવાય, સાધારણ, જેમ કે અત્યારે તમે મને જોઈ રહ્યા છો. અને પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી, સમજી મને તો તમને હું જોઉં ને ત્યારે તમારી પાછળ મને પેલું કંઈક શું પેલું હોય ને પેલું શું કહીએ છીએ આપણે, ઓરા. હા, મને તમારી પાછળ, હું જ્યારે તમારી સામે જોઉં છું ને ત્યારે તમારી પાછળ મને ઓરા દેખાય. તો એ વસ્તુ જે તમને દેખાય છે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી અનાત્મા કહેવાય. વેદાંતમાં આવીને એ લોકોને આ અનુભવની એક જે પેલી ચક્કર જે છે એમાંથી બહાર નથી આવતા. એ માનવું આપણે એ બતાવે છે કે આપણી વેદાંતમાં શ્રદ્ધા ઘણી ઓછી છે. પ્રમાણ એટલે પ્રમાણ, પતી ગઈ વસ્તુ. મારે જોવું છે, જોવા માટે એક જ સાધન છે. આ વસ્તુમાં અને એ સાધન છે આંખ. આને કહેવાય આંખમાં શ્રદ્ધા. ના, જોવા માટે આંખ તો છે સ્વામીજી, પણ કદાચ બીજું થોડું ઘણું જોઈએ. આ સ્વામી ચશ્મા જોઈએ ને, આપણે ચશ્મા એને ઉપા આંખ કહેવાય, પણ ઇન શોર્ટ આંખ, મૂળ તો આંખ જ જોઈએ. એના જેવી વસ્તુ છે. આત્માને જાણવા માટે જેમ જોવા માટે આંખ એક માત્ર સાધન છે, આ વસ્તુમાં તમને કોઈ કદી શંકા જ નથી જતી. એનું એ બતાવે છે કે તમારી આંખમાં પૂર્ણ શ્રદ્ધા છે, એમ કહેવાય. એવી ને એવી રીતે આત્માને જાણવા માટે શાસ્ત્ર એક માત્ર પ્રમાણ છે. અને મેં તમને કહ્યું કે નેગેશનના રૂપમાં છે, નેતિ. તું આ નથી, તું આ નથી, તું આ નથી. આખું આત્મષટકમ શું છે જોઈ લો ને. આખું આત્મષટકમ પહેલા શ્લોકથી માંડીને છેક સુધી બધું આ જ છે. ન આમાં એ શું પેલું, હું ભોજ્ય નથી, ભોગતા નથી, ફલાણો નથી, આ નથી, હું પંચભૂતનો સંગ નથી, મનોબુદ્ધિ ન અહંકાર એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એનીવે, હું મન નથી, બુદ્ધિ નથી. કારણ કે બધાને આત્મા કહો છો એ છોડી દો, પતી ગયું. તમે પછી મર્યાદિત રહ્યા જ નહીં.
તમે ચેતન અને અમર્યાદિત થઈ ગયા. કારણ કે જેટલી મર્યાદિત વસ્તુ હતી, જે વાસ્તવમાં જેનો અનુભવ થતો હતો, જે અનાત્મા હતી, એને આત્મા કહ્યું. એને ન કહો, બસ પતી ગયું. જેને તમે અહંકારની અંદર ઉમેરી દીધું. અહંકાર બે વસ્તુની ગાંઠ, એટલે અહંકારને આપણે ગ્રંથિ કહ્યું હતું. આ હું જાણી જોઈને ચર્ચા થોડી કરું છું. આ તમને લાગશે કે આ સ્વામીજી શ્લોકની ચર્ચા છોડી, પણ આ બહુ જરૂરી છે. ચિજ્જડ ગ્રંથિ, જે ગાંઠ ગ્રંથિ એટલે ગાંઠ. ગાંઠની અંદર બંને વસ્તુ હોય. જે બે વસ્તુને તમે જોડો એ બંનેના કમ્પોનન્ટ એની અંદર હોય. બે દોરા હોય, એ બે દોરાને તમે જોડી, તો એ જે ગાંઠ છે એની અંદર બંને વસ્તુ હોય કે ના હોય? નહીં તો જોડાય જ કેવી રીતે? એવી ને એવી રીતે આત્મા અને અનાત્માને જોડતી એક જ વસ્તુ છે, અને એ છે અહંકાર. અહંકાર જ ગાંઠ છે, જેની અંદર ચિત્ત, અહંકાર ચેતન પણ છે, અને અહંકાર અહમવૃત્તિ મન પણ છે, અનાત્મા પણ છે. એ વાસ્તવમાં એ ગાંઠ છોડવી. એટલે ગ્રંથિ છોડવાની વાત મુંડકોપનિષદમાં કરી. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. વિદ્યતે હૃદય ગ્રંથિ. હૃદય એટલે અહીંયા હૃદય તો સ્થાન, અંતઃકરણ. અંતઃકરણમાં આ રીતને બધા વિવિધ પ્રકારના ભ્રમ છે. હું તો વાસ્તવની અંદર મન છું, કે હું બુદ્ધિ છું, હું આ ઇન્દ્રિયો છું, હું ભોગતા છું, કરતા છું, હું સ્થૂળ શરીર છું. આ બધી ગ્રંથિઓ રહેલી છે ને. અહંકાર, હું આ છું. બસ એમાં નિવૃત્તિ કરી દો કે આ શરીર વગેરે જે છે એ તો અનાત્મા છે. બસ હું તો કેવળ આત્મા છું, સાક્ષી છું, વગેરે વગેરે. ચાલો એની એટલે ઇન શોર્ટ, ઓર્ડિનરી એક્સપિરિયન્સ હોય, સાધારણ અનુભવ, અસાધારણ અનુભવ, કે કોઈ પ્રકારનો ચમત્કારિક અનુભવ, જેનો અનુભવ કરો છો તમે, એ વસ્તુ અનાત્મા છે. મિસ્ટિક એક્સપિરિયન્સમાં મિસ્ટિક અનાત્મા, આવું કહીશું હવે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપિરિયન્સમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી અનાત્મા. હા, જેનો અનુભવ, આટલું તો હવે અત્યારે મનમાં બેસાડી જ દો, જેનો અનુભવ હું કરું એ વાસ્તવમાં અનાત્મા જ છે. આત્માના અનુભવનો પ્રશ્ન જ નથી. જેના દ્વારા સર્વ અનુભવ થાય એના અનુભવની આવશ્યકતા જ નથી. ઇનફેક્ટ કંઈ પણ અનુભવ થાય એ પહેલાં હાજર છે. અનુભવ કાળે હાજર છે. અનુભવ પૂરો થઈ ગયા પછી હાજર છે. ફરી પાછો નવો અનુભવ કરવા માટે એ પહેલાં હાજર જ બેઠો છે. જે સદાય હાજર છે, ચેતનના રૂપમાં છે, જેને કારણે સર્વનો અનુભવ થાય છે. એ આત્માના અનુભવની જરૂર જ નથી. આત્માનો અનુભવ થતો નથી એવું બોલીએ ને તો પાછું ગડબડ થાય છે અંદર. આત્માનો અનુભવ નથી થતો મને, હજુ આત્માનો અનુભવ, પણ આત્માના અનુભવની જરૂર નથી. એના જેવી વસ્તુ છે. એટલે શંકરાચાર્યજી અહીંયા સરસ પછી આગળ કહે છે. હા, એનીવે, એટલે ઇદમ અખિલમ વિશ્વમ અનાત્મા. જુઓ, ઇદમ અખિલમ વિશ્વમ અનાત્મા, આખું જગત. પછી આચાર્યને થયું કે પાછું મને ઉમેરવા દો, નહીં તો પાછું ફરી હમણાં આવીને ઊભા થશે ને આ પ્રશ્ન પૂછશે. અવ્યક્તમ પ્રપંચમ, કે આ પણ ઉમેરો અંદર. એટલે વિશ્વની અંદર આ ઉમેરી દો ભાઈ. વિશ્વનું કારણ જે છે વાસ્તવની અંદર, એ અવ્યક્ત કે માયા જે છે એ પણ વાસ્તવની અંદર અનાત્મા છે. એટલે અવ્યક્તમ પ્રપંચમ એટલે આપણે જે પહેલાં કાર્ય પ્રપંચ જેનો અનુભવ કરીએ છીએ એની વાત કરી. એટલે કાર્ય પ્રપંચ તો અનાત્મા છે જ છે, પરંતુ એની અવ્યક્ત અવસ્થા જે છે, એની જે કારણ અવસ્થા જે છે, એ પણ વાસ્તવમાં અનાત્મા છે. અને એટલા માટે જ આપણે કહીએ કે સુષુપ્તિની અંદર હંમેશા કશો અનુભવ નથી સ્વામીજી, બ્લેન્ક થઈ જાય છે. એ વાસ્તવમાં એ પણ ખરેખર અનુભવ જે છે એ કારણ પ્રપંચનો જ અનુભવ છે. કારણ પ્રપંચ એટલે આપણે ત્યાં શૂન્ય નામની વસ્તુ નથી. આપણે શૂન્યની શોધ કરી છે. એટલે કે છે ભારતીયોએ શૂન્યની શોધ કરી, એટલે કે એ લોકો શૂન્યવાદ. આપણી શૂન્યવસ્થા એટલે વાસ્તવમાં કશું જ નહીં એવું નહીં. શૂન્ય એટલે કારણ અવસ્થા. હા, અને એટલા માટે આપણું જે શૂન્યની જે ચિહ્ન આપણે આપ્યું છે ને, હા, એ કારણ અવસ્થા બતાવે છે. શૂન્યનું ચિહ્ન શું છે? પેલું ગોળ, ખબર છે ને? અને ગોળ જે છે એ ગોળ એ પ્રકારનું રૂપ, એ બધા જ રૂપની કારણ અવસ્થા છે. આ માતાઓ હંમેશા પેલા લોટ બાંધે ને, અને પછી એ લોકોને પૂરીનો આકાર આપવો હોય કે શક્કરપારા જે બનાવવું હોય, પણ પહેલાં તો પેલું ગુલ્લું આમ પેલું અંદરથી કાઢે, અને પછી પાછું ગોળ આમ કરે. ગોળ આમ એવું આમ કરતા હોય છે. અને પછી એમાંથી વણે ને પછી એમાં જે આકાર આપવો આપે, ગોળ આપે, પછી આગળ પેલું જે પણ, એટલે જે પણ આકાર આપવો, પરોઠામાં કે જુદો આકાર આવતો હોય છે.
બધો આકાર, પણ છેવટે પહેલાં તો આ ગોળ. અને દાખલા તરીકે આ બહુ મજાની વસ્તુ છે. એટલે ગોળ આકારમાંથી બીજા બધા આકારો આવે છે. એટલે ગોળ આકાર વાસ્તવની અંદર કારણ અવસ્થા છે બધા જ રૂપની. સમજી ગયા? હા. અને એટલું જ નહીં, પછી દાખલા તરીકે બધા પરોઠા વળ્યા દાખલા તરીકે, પછી ખબર પડી કે બધાએ જમી લીધું છે. હવે પછી આ બધા બનાવીને વાસી કરવાની શું જરૂર? એટલે માતાઓ શું કરે છે ખબર છે? એ એક એક વણેલું જે હોય ને એને વળી ફરી પાછું ગોળ અવસ્થામાં જ લાવી દે. દેટ ઇઝ હોટ ઇટ ઇઝ. માયા જે છે એમાં જ આ બધા રૂપો અવ્યક્ત રૂપે રહેલા છે, અને એમાં જ પ્રલય કાળે બધા રૂપો પાછા એ જ અવસ્થામાં આવી જાય છે. એટલે કારણ અવસ્થા જે છે, બીજા અવસ્થા જે છે જેનો તમે અનુભવ કરો છો સુષુપ્તિની અંદર, એ શૂન્ય નથી, એ કારણ અવસ્થા છે જેમાં બધું જ લય પામી ગયેલું છે. સુષુપ્તિને આપણે તમને પહેલાં પણ સરખાવી હતી, સુષુપ્તિને પ્રલય અવસ્થાને, જો તમને યાદ હોય તો. પ્રલય અવસ્થાની અંદર વાસ્તવિક રીતે સમગ્ર જગત લય પામે છે. સુષુપ્તિની અંદર જાણે કે લય પામી જાય છે. એ કહ્યું હતું મેં તમને, બધા જ રૂપો તેની અંદર આવી ગયા છે. એટલે ઝીરોનો અર્થ તમે વાસ્તવમાં એમ્પ્ટીનેસ વગેરે ન કરતા, એ આ સમગ્ર જગતની કારણ અવસ્થા છે જેનો તમે અનુભવ કરો છો. એટલે અનુભવની દૃષ્ટિએ પ્રલય અવસ્થા અને સુષુપ્તિ સમાન છે. ટેકનિકલી જુદી અવસ્થા કહેવાય. ટેકનિકલી પહેલાંમાં જગતનો ખરેખર લય થઈ જાય છે પ્રલય અવસ્થામાં, અને અહીંયા લય નથી થતો. તમે કહો છો ને સ્વામીજી, એ તો અમે ઊંઘી ગયા, પણ મારો ભાઈ તો જોબ પર ગયો હતો, અને એ તો મતલબ કે તો ભાઈ જગત ક્યાં લય પામ્યું છે? એ તો બધી વાત બરાબર છે. અનુભવની દૃષ્ટિએ સમાન છે પ્રલયાવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, જેમાં આ પ્રકારે બ્લેન્કનેસ, બિલકુલ. પણ ખરેખર બ્લેન્ક એટલે અહીંયા એમ્પ્ટીનેસ નહીં ગણવાનું. એનીવે, એટલે આ વસ્તુ બતાવે છે. પછી આગળ કહે છે, એની વધારે ચર્ચા કરે છે. હવે સર્વે વિકારાહ અનાત્મા. જુઓ, એ કહે છે કે સર્વે વિકારાહ અનાત્મા. પહેલાં પેલું સ્ટેટમેન્ટ કરી દીધું, અખિલમ વિશ્વમ ઇદમ અનાત્મા અવ્યક્તમેવ અવ્યક્ત પર્યંતમ. હા, અવ્યક્ત પર્યંતમ ઇદમ વિશ્વમ હિ અનાત્મા. અવ્યક્ત સુધી, પર્યંતમ એટલે અવધિ, અવ્યક્ત સહિત એમ, અવ્યક્ત સહિત કારણ પ્રપંચ સહિત આ સમગ્ર કાર્ય પ્રપંચ, કારણ અને કાર્ય પ્રપંચ બંને જેનો આ રીતે તમે અનુભવ કરો છો. કારણનો પ્રપંચનો કેવી રીતે અનુભવ કરો છો? બ્લેન્કના રૂપમાં, બિલકુલ કશું જાણે દેખાતું જ નથી, પરંતુ ત્યાં કારણ પ્રપંચ રહેલો છે સુષુપ્તિ વગેરેની અંદર. તો કશું એમ્પ્ટી, શૂન્ય નથી કશું. આપણે શૂન્ય અવસ્થા એટલે કારણ અવસ્થા. એથી ભગવાન કહે છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની અવ્યક્ત નિધનાની. ભગવાન કહે છે બે જ અવસ્થા છે ભાઈ, અવ્યક્ત અને વ્યક્ત. શૂન્ય નામની કોઈ અવસ્થા જ નથી. શૂન્ય નામની કોઈ અવસ્થા જ નથી. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની અવ્યક્ત નિધનાની. વળી પાછું અવ્યક્ત થઈ ગયું. એટલે જેને આપણે શૂન્ય કહીએ છીએ એ વાસ્તવમાં કારણ અવસ્થા છે. એ બધું એટલે કોઈકનો બ્લેન્કના રૂપમાં અનુભવ થાય છે, આમ કશું જ નથી એવો પ્રકારનો અનુભવ થાય છે. અને આ જગતનો છે એના રૂપમાં અનુભવ થાય છે. સર્વ કંઈ પણ જેનો તમે અનુભવ કરો છો એ વાસ્તવમાં શું છે? અનાત્મા છે. આવું આ જનરલ સ્ટેટમેન્ટ કર્યું. હવે એ ડિટેલ આપી રહ્યા છે. શું કહે છે? સર્વે વિકારાહ અનાત્મા. હવે બધામાં એટલે કે અનાત્મા ઉમેરતા જાઓ. સર્વે વિકારાહ, આ બીજી લાઈનમાં છે, સર્વે વિકારાહ અનાત્મા. એટલે બધા હવે વિકારના છે ને બે અર્થ છે ભાઈ. એટલે અહીંયા આપણે વિકારનો અર્થ કરવો પડશે કાર્ય, કારણ કે અત્યારે કારણ કાર્ય પ્રપંચ જેનો અનુભવ કરીએ છીએ જુદી રીતે, એને અનાત્મા કહ્યું ને. એટલે અહીંયા વિકારનો અર્થ કાર્ય કરવો પડશે. સર્વે વિકારા હાય અનાત્મા, એટલે આ બધા વિકારો જે છે એ બધું જે કાર્ય જે છે એ વાસ્તવની અંદર અનાત્મા છે. તો તમે કહેતા હતા બે અર્થ છે. હા, વિકારનો બીજો અર્થ છે ને, વિકારનો બીજો અર્થ છે બદલાવ. વિકાર પામવો એટલે બદલાવ. જેમ દૂધનો દહીંમાં વિકાર થયો એમ કહીએ આપણે, બદલાય. એવી રીતે આપણે કહીએ છીએ ષડ વિકારા, જો તમને ખ્યાલ હોય તો. ષડ વિકારા, 6 વિકાર એટલે પેલા શરીરની બદલાવાની સ્થિતિ. જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, એને આપણે વિકાર કહીએ છીએ. એ ત્યાં કાર્ય નહીં, પછી પ્રોડક્ટ નહીં. વિકાર એટલે મોડિફિકેશન. એટલે વિકારના બે અર્થ થાય, કાર્ય અને વિકારનો અર્થ થાય આવું બદલાતી અવસ્થાઓ, એને વિકાર કહેવાય. એટલે શરીરની આવી બદલાતી અવસ્થાઓ છે એને આપણે વિકાર કહીએ, ષડ વિકારા. અથવા વિકારનો અર્થ આ રીતે કાર્ય, પ્રોડક્ટ. એટલે અહીંયા વિકારાહ કહ્યું આચાર્યએ, અને કહ્યું સર્વે વિકારાહ અનાત્મા.
એટલે આપણે અહીંયા પેલું કાર્ય ગણવાનું. જેવી રીતે આપણે કહીએ ને કે ભાઈ ઘરેણાં જે છે બધા એને આપણે વિકાર કહીએ. શેના? સોનાના, કારણના. ફર્નિચર છે એને આપણે વિકાર કહીએ, લાકડાનો. એવી રીતે આ સમગ્ર જગત જે છે એ વાસ્તવની અંદર વિકાર છે, એની અનાત્મા છે. અને હવે એ પછી કાર્ય જે છે આ જેને વિકાર કહ્યું એને હવે વધારે અંદર એમાં ભેદ પાડે છે. અને એટલે જ્યારે હવે આખું આ સમગ્ર વિશ્વને જ્યારે અનાથમાં કહ્યું, કાર્ય પ્રપંચને અનાથમાં કહ્યું, અને પછી એને બે ભાગમાં એમણે વહેંચ્યું. એટલે કાર્ય અને કારણ કહ્યું ને, અવ્યક્તમ પર્યંતમ, એટલે અવ્યક્ત એટલે કારણ. અને આ જગત જેનો તમે અત્યારે અનુભવ કરો છો એ કાર્ય, સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ. એટલે આ કાર્ય કારણ પ્રપંચ જે છે જેને અહીં અનાથમાં કહ્યું, એમાં હવે કાર્ય પ્રપંચને વળી પાછું ફરી ડિવાઈડ કરે છે. સમજી ગયા હું શું કહેવા માગું છું? અનાત્માની ચર્ચા આપણે પૂરી કરી રહ્યા છીએ, ને એમાં અનાત્મા એટલે એમણે કહ્યું કે આ ખાલી 3 શરીરો જ નહીં, આ બહાર બધું જે છે એ પણ. એટલે સ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ, કારણ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ પ્રપંચ, કારણ શરીર, કારણ પ્રપંચ, એમ બધું અનાત્મા, બધાનો અનુભવ થાય છે. કારણ શરીર વગેરેનો બ્લેન્કના રૂપમાં અનુભવ થાય છે, જેમ કશું છે નહીં એવો અનુભવ થાય છે. ન કિંચિત વેદમી ઇતિ, એ પ્રકારની પ્રતીતિ થાય છે, કશું જાણતો નથી. એનીવે, એટલે ઇન શોર્ટ એ કહી રહ્યા છે કે આ કાર્ય પ્રપંચ જે છે એને હવે 2 વિભાગમાં વહેંચું છું. કાર્ય કારણ પ્રપંચ બંને અનાત્મા. હવે કાર્ય પ્રપંચમાં 2 ભાગ પાડે છે: ભૂત પ્રપંચ, ભૌતિક પ્રપંચ. એટલે કાર્ય પ્રપંચમાં શું? તો કે આ પંચમહાભૂતો અને પંચમહાભૂતોમાંથી બનેલી વસ્તુઓ. એટલે કાર્ય પ્રપંચને 2 ભાગમાં વહેંચે છે: ભૂત પ્રપંચ અને ભૌતિક પ્રપંચ. એમનો પણ અનુભવ થાય છે, એ પણ અનાત્મા છે એમ કે છે. એટલે જુઓ કે છે વ્યોમાદિ ભૂતાની. આ વ્યોમાદિ, વ્યોમ એટલે આકાશ, આદિ પદાર્થ તમે એમાં પછી આ બધું બીજું ઉમેરી તો વાયુ, અગ્નિ વગેરે. એટલે એ પંચમહાભૂતો એ પણ અનાત્મા છે. અને ભૌતિક પ્રપંચ એટલે કે એમાંથી બનેલું જે પંચમહાભૂતો રો મટીરિયલમાંથી જે બનેલું છે બધું, વૃક્ષ ગણો, શરીર ગણો, આ બધી વસ્તુઓ પણ અનાત્મા છે. એટલે કાર્ય અને કારણ પ્રપંચ બંને અનાત્મા. કાર્ય પ્રપંચના 2 ભાગ પાડ્યા, ભૂત અને ભૌતિક પ્રપંચ, એ પણ અનાત્મા. અને વળી પાછું હવે એ જે ભૌતિક પ્રપંચ જે છે એના વળી ફરી બીજા 2 ભાગ પડે છે. શું કહે છે? બાહ્ય એટલે વાસ્તવની અંદર જે બહાર રહેલું ભૌતિક પ્રપંચ છે તે, એ વાસ્તવની અંદર એટલે એમાં 2 ભાગ પાડે છે: બાહ્ય અને આંતર ભૌતિક પ્રપંચ. ભૌતિક પ્રપંચના 2 ભાગ. મૂળ અનાત્માની અંદર 2 વસ્તુ, કાર્ય અને કારણ. કાર્ય પ્રપંચમાં 2 ભાગ, ભૂત અને ભૌતિક. હવે ભૌતિક પ્રપંચના 2 ભાગ. સમજી ગયા? ભૌતિક પ્રપંચના 2 ભાગ કરે છે: બાહ્ય અને આંતર. એટલે બાહ્ય ભૌતિક પ્રપંચ એટલે આ બધું જે જગત છે તે, અને આંતર ભૌતિક પ્રપંચ જે છે એની અંદર એ કહી રહ્યા છે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મનો, અહમાદય સર્વે વિકારા વિષયા સુખાદય. એ હું તમને સમજાવું છું. વિષય એટલે બહારના વિષયો, એ બાહ્ય ભૌતિક પ્રપંચ કહેવાય. અને અહીંયા કહી રહ્યા છે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને અહમાદય, એ બધું આંતર ભૌતિક પ્રપંચ એમ કહે છે. એટલે કે આ સ્થૂળ શરીર, દેહ એટલે આ સ્થૂળ શરીર, ઇન્દ્રિયો એટલે બધી આપણી ઇન્દ્રિયો, મન અને અહમ એટલે અહંકાર, અને આપણે પંચપ્રાણ વગેરે ઉમેરી જ દેવાનું, ન કહ્યું હોય તો પણ એ તો, અને મનઃ અને અહંકાર. આ રીતે અહીંયા આ બધું બતાવે છે કે આ બધું એ આંતર ભૌતિક પ્રપંચ કહેવાય. અને વિષયા એટલે આ બધા વિષયો, જગતના વિષયો, એ બાહ્ય ભૌતિક પ્રપંચ. ઓકે, બસ એટલું જ છે? એટલું અનાત્મા? ના, એક વસ્તુ ઉમેરવા જોઈએ અંદર બીજી, સુખાદય. જુઓ, એટલે આ આંતર ભૌતિક પ્રપંચ અને બાહ્ય ભૌતિક પ્રપંચ. બાહ્ય ભૌતિક પ્રપંચ એટલે વિષયો, આંતર ભૌતિક પ્રપંચ એટલે આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન વગેરે, એ બધી વસ્તુ, એ આંતર ભૌતિક પ્રપંચ. અને એ બંને વચ્ચેના સંપર્કમાંથી શું જન્મે? સુખાદય, સુખ, દુઃખ વગેરે, ભય, આ તે બધું, શોક, આ બધી વસ્તુ જે જન્મી એ પણ બધું અનાત્મા છે. કેવું સુંદર! તમે વિચારો, એક લાઈનની અંદર આખી અનાત્માની વ્યાખ્યા કરી નાખી. બધું જ આપણે આમ શું છે તેમાં અમને શું કહેવાની જરૂર છે? સમજી ગયા અમે કે આ જેનો અનુભવ થાય છે એ વાસ્તવમાં અનાત્મા છે, એ સમજી ગયા. શું હવે તમે બહુ મોટી વાત કહી, પણ નથી કહેતા. આ સુખનો અનુભવ થાય એટલે તરત તમે હું સુખી કહો છો ને,
એટલે ભય ઉત્પન્ન થાય તો તરત તમે કહો છો હું ભયભીત છું. એટલે વાસ્તવની અંદર એને અનાત્મા નથી કહેતા ભાઈ, એના તમે અહમ આત્માના રૂપમાં કહો છો. માટે આ બધું તમારે ફોડ પાડવો પડે કે ને ગુજરાતી, એટલે બધો ફોડ પાડવો પડે. એનીવે એટલે ગુણાગુણેશુ વર્તનતે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેશુ વર્તનતે. ભગવાન એટલે કહ્યું ઇન્દ્રિય સેન્સ ઓન, ઇન્દ્રિયાર્થ સેન્સ ઓબ્જેક્ટ. ઇન્દ્રિય એટલે આ બધી આપણી ઇન્દ્રિયો, અને ઇન્દ્રિય અર્થ, અર્થ એટલે વિષય, ઇન્દ્રિયનો વિષય, એની વચ્ચેનો સંપર્ક. એવી રીતે ગુણાગુણેશુ પણ ભગવાને કહ્યું અન્યત્ર ગુણાગુણેશુ વર્તનતે. વાસ્તવની અંદર આ જે આંતરભૌતિક પ્રપંચ એટલે દેહ ઇન્દ્રિય મન વગેરે જે છે એને, અને આ બાહ્ય ભૌતિક પ્રપંચ એટલે વિષયો, એમના વચ્ચેના સંપર્કમાંથી સુખાદય, સુખ આદિ, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ એતत् ક્ષેત્રમ સમાસેન. ભગવાને પણ 13મા અધ્યાયમાં કહ્યું. ક્ષેત્રજ્ઞ વિભાગ કર્યો ત્યારે ભગવાને કહ્યું ક્ષેત્ર એટલે અનાત્મા, ક્ષેત્રજ્ઞ આત્મા. ક્ષેત્રમ જાનાતી હતી ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રને જાણનારો, ક્ષેત્રનો અનુભવ કરનારો જે છે એ ક્ષેત્રજ્ઞ આત્મા, અને જેનો અનુભવ થાય છે એ અનાત્મા. ત્યાં પણ ભગવાન કહ્યું ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના એક્સેટ્રા એક્સેટ્રા. ચાલો એની એટલે આ બધું સુખાદય કે અહીંયા એક સુખાદય કે છે, સુખ વગેરે જે થાય છે અનુભવ, ઈચ્છા, આ તે, દ્વેષ, ભય, શોક, નિષ્ફળતાની લાગણી, ચિંતા, બધું હે ને. ચિંતા થાય ક્યારે? કોઈ વિષયની ચિંતા, કોઈ વ્યક્તિની ચિંતા, જગતનો ભાગ વિષય જેનો અનુભવ થાય છે એમાંથી જ પછી આ બધું જન્મે છે. એની એટલે ભગવાને ત્યાં ક્ષેત્ર કહ્યું, અહીંયા અને અનાત્મા કહ્યું. એટલે ઇદમ શબ્દ વાપર્યો છે અહીંયા. દેહ ઇન્દ્રિય પ્રાણ મનો અહમાદય સર્વે વિકારા વિષયા સુખાદય વ્યોમાદિ ભૂતાની અખિલમ ચ વિશ્વમ અવ્યક્ત પર્યંતમ ઇદમ. ઇદમ હિ અનાત્મા. જે ઇદમના રૂપમાં રહેલું છે એ અનાત્મા છે. એનીવે અને અહમ જે છે આત્મા. અને વાસ્તવમાં અહમ એટલે પછી અહંકાર કરો તો પાછું એને અનાત્મામાં લેવું પડે, પરંતુ આમ રીતે વાસ્તવની અંદર બે જ વસ્તુ છે, અહમ અને ઇદમ. ઇદમ એટલે આ ક્ષેત્ર, અહમ એટલે જે ક્ષેત્રજ્ઞ, અનુભવ કરનારો. એનીવે એટલે વાસ્તવની અંદર અહમ તો ખરેખર અહંકારનું પણ સાક્ષી આપણે દૃકના, એટલે એટલા માટે આ દૃગ્દૃશ્ય વિવેકની અંદર પણ અહમનું પાછું મૂળ તપાસવાની વાત કરીને બધું. એટલે અહમને અહંકાર જે છે એના સાક્ષીના રૂપમાં, વૃત્તિઓના સાક્ષીના રૂપમાં. ઇદમ એટલે દૃશ્યમ, અહમ એટલે દૃક, એ રીતે કરી શકો અર્થ. એટલે શંકરાચાર્યજી અહીંયા અહમ શબ્દ નથી વાપરતા, કારણ કે પાછું અહમને એમણે ત્યાં પેલામાં લઈ લીધું અહંકારની અંદર. એટલે એ અહમ શબ્દ અહીંયા નથી, એનામાં નથી વાપરતા. એ અહમ એ વાસ્તવમાં ઇદમનું જ રૂપ છે, અનાત્મા જ છે. પણ આ તો અહંકારનું છેવટે મૂળ જે છે મેં તમને કહ્યું, એ વાસ્તવમાં સાક્ષી જે છે, જેને દૃક કહેવાય, એ વાસ્તવમાં આત્મા, જેના કારણે સર્વનો અનુભવ થાય. ઇનફેક્ટ અહંકારનો અનુભવ થાય છે. એટલે જ આપણે કહીએ સ્વામીજી આ અહમવૃત્તિ પણ હોતી નથી. અહમવૃત્તિ જાગ્રત કાળે હોય છે, આ હું પણ જાગ્રત કાળે હોય છે. હું પણ પેલામાં રહેતું નથી એમ કહીએ છીએ ને આપણે, સુષુપ્તિમાં રહેતું નથી. તમે જ કહેશો, હું તમને કહું કે અહમવૃત્તિ હોય છે કે નથી હોતી, હું પણ હોય છે કે નથી હોતું? સ્વામીજી નથી હોતું. રોજ કેનો અનુભવ થાય છે તમને? જેનો અનુભવ થાય છે એ શું હોય? અનાત્મા. એટલે હું પણ છે એનો અનુભવ થાય છે, સમજો. એટલે વાસ્તવમાં ઇવન જેને કારણે અહમનો પણ અનુભવ થાય છે, એ અહંકારનો પણ જે સાક્ષી છે એ જ વાસ્તવમાં જે દૃક સ્વરૂપ છે. અહંકાર એ દૃશ્ય કહેવાય. ચાલો એનીવે, કેટલાક લોકો અહંકારને આત્મા કહે છે. અહંકાર આત્મા નથી. અહંકાર તો વાસ્તવની અંદર આ ગ્રંથિ છે. એ અહંકારની શરણાગતિ બે રીતે થાય. શરૂમાં ઈશ્વરને શરણે જવું કર્મયોગ દ્વારા, એ અહંકારની શરણાગતિ. અને છેવટે અહંકારની શરણાગતિ, અહંકારને મિથ્યાના રૂપમાં જાણવું, એ જ્ઞાનયોગ. અને હવે પછીનો જે શ્લોક છે એ વિષમવૃત્તમાં છે. વિષમવૃત્ત એટલે એનું ઇરેગ્યુલર મીટર. એટલે એને આપણે ચેન્ટ નહીં કરી શકીએ. જેમ આનું બધું ચેન્ટ કર્યું હમણાં, વ્યોમાદિભૂતાની અખિલમ ચ વિશ્વમ, એમ એવું ચેન્ટ નહીં કરી શકીએ, કારણ કે એ બહુ કંઈક વિચિત્ર મીટરમાં છે. એટલે એને વિષમવૃત્ત કહેવાય. સમવૃત્ત એટલે જેને તમે ગાઈ શકો, એવો છંદ કે જેને તમે ગાઈ શકો. આ કંઈક ઇરેગ્યુલર છે. એટલે જેમ કે આપણે અનુષ્ટુપ છંદ છે ને, તમે ગાઈ શકો છો ને. એટલે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય.
ગાઈ શકાય છે. કારણ કે અનુષ્ટુપ છંદ, અનુષ્ટુપ છંદ એટલે તમને ખબર છે જેમાં 4 પાદ અને પ્રત્યેક પાદમાં 8 અક્ષરો, બરાબર. એટલે એ રીતે ગાયત્રી છંદ છે એને પણ 3 પાદ અને એના 8 અક્ષરો. એવી રીતે બધા ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ, આ બધા છંદ છે. આ બધા છંદની અંદર જેટલી કેટલાક પાદ અને પ્રત્યેક પાદમાં નિયત અક્ષરો, એવું અહીંયા હવે શ્લોક આવી રહ્યો છે 125મો શ્લોક, એમાં એવું નથી. એટલે આપણે ખાલી એને આમ ખાલી વાંચવો પડે, એને ગાઈ ન શકાય. ચાલો, પણ એની અંદર છેલ્લે અનાત્માનું ઉપસંહાર કરશે 125મા શ્લોકમાં, અને પછી 126મા શ્લોકથી આત્મનિરૂપણ શરૂ થશે. એ હવે આપણે જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.